પૂછાયેલી છે. બરોબર, હવે આમાં શું કીધેલું છે, કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે? ક્વેશ્ચન હજી એક હું તમને સમજાવી દઉં. 2012માં આ પ્રશ્ન પૂછાયો મુખ્યમંત્રીને રિલેટેડ. 2016ના પેપરમાં પણ પૂછાયેલો છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ વાળો જે ક્વેશ્ચન હતો, જે આપણે આની પહેલાનું પેપર કરેલું હતું 2015 દિલ્હીના મુખ્યમંત્રી તરીકે, એટલે 2015માં પણ પૂછાયેલો. છેલ્લી 2021-22 ની ભરતી, એમાં પીએસઆઈ નું પ્રિલિમ નું પેપર, એમાં પણ જોડકા સ્વરૂપે રાજકીય પક્ષ વાળો ક્વેશ્ચન પૂછાયેલો. કીધું એટલું જ કરવાનું, પોતાના કોઈ મગજ નહીં વાપરવાના. આપણે જે વસ્તુ કીધી છે ને આપણે એ વસ્તુ કરી છે. હા, થોડું ખ્યાલ લાવવો જોઈએ કે આપણે ક્યાંથી શરૂઆત કરી છે. દાખલા તરીકે અહીંથી લીધું હોત કે ભાઈ અહીંયા એક્સ ઉંમર ધારીને તમે સ્ટાર્ટ કર્યું હોત તો તમારે એક્સ શોધવો પડતો, એક્સ ની કિંમત શોધવી પડતી. એવી રીતે નહીં કરવાનું. સિમ્પલ જો આપણને કોઈ ડેટા મળી જાય છે, કોઈ ફિક્સ આંકડો મળી જાય છે, તો ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરી શકાય. કેટલી વાર જોડકામાં સિંગલ ડેટા તરીકે કેટલી વાર પૂછાયેલો છે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, આટલા બધા ક્વેશ્ચન ને આટલા બધા ટોપિક એક રીતે કહેવાય તો પેપર ફોડી જ નાખે છે. બરોબર, તમે પછી ગમે એક્ઝામ કરતા હોય, ડીવાયએસઓ હોય, પોલીસ વિભાગની હોય, બિન સચિવાલય હોય, ક્લાર્ક હોય, કોઈ પણ હોય, જો તમે જૂના પેપર જે છે એમાંથી વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરશો તો તમારું પેપર ફૂટી ગયું છે. બરોબર, આ સરસ્વતી ચંદ્ર આ છઠ્ઠો આજનો ક્વેશ્ચન થયો રિપીટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવી બુક્સ એકેડમીની આ યુટ્યુબ ચેનલ કે જેમાં તમને સ્પર્ધાત્મક પરીક્ષાની વિવિધ માહિતી આપવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આપણે જે પોલીસ ભરતી એના જે પેપર જૂના પૂછાયેલા એ સોલ્વ કરીએ છીએ અને એમાંથી જે પણ એનાલિસિસ તમારા સમક્ષ મૂકીએ છીએ, જેનો ભવ્ય પ્રતિસાદ પણ અમને મળ્યો છે. આજે આપણે વાત કરીશું કોન્સ્ટેબલનું 2012નું પેપર. પેપર શરૂઆત કરતા પહેલા એ તમને જણાવેલું, 2012નું પેપર એની અંદર પેટર્ન ચેન્જ થઈ અને 2017માં અલગ પેટર્ન કરવામાં આવી હતી. ત્યારબાદ 2021માં પણ આ રીતે હતું. આજે 2024નું જે આપણે 2025માં જે ભરતી આવવાની છે એમાં પણ આ જ વસ્તુ છે. અને સતત તમામ પેપર સોલ્યુશનની અંદર અમે તમને એ જ જણાવતા આવ્યા છીએ કે પદ્ધતિ અલગ અલગ બદલાતી રહેશે, પરંતુ જે વિષયના ટોપિક છે એ ટોપિક બદલાવાના નથી અને એમાંથી જે પ્રશ્ન પૂછાય છે એ પણ આપણે એનાલિસિસ કરીએ છીએ. તો આજે આવો જોઈએ કે આ પેપરની અંદર જૂના અથવા તો આગામી જે પરીક્ષાની પછીની જે હતી 2012નું પેપર છે, તો 2015, 2017, 2019, 2021 આમાં કેટલા પ્રશ્ન આ પેપરની અંદર જોવા મળે છે, કેટલા રિપીટેડ જેવું છે, આવો જોઈએ. મારી સાથે આપણા સર મેથ્સ રીઝનિંગના સાહેબ યુવરાજ સર આવી ગયા છે. જોડકા જોડો પહેલો જ હિસ્ટ્રીનો પ્રશ્ન છે અને જોડકાની અંદર આપેલું છે એટલે કઈક રીતે કહી શકાય કે વિધાન જેવું છે. 1885 બરોબર, તો એમાં કયું આવશે તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના આવશે. કયા આવશે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના. પછી 1919 છે તો 1919માં શું આવશે તો કે જલિયાવાલા બાગ હત્યાકાંડ આવશે. હવે એની પછી જોવા જાઓ તો 1942 શું આવશે? ભારત છોડો ચળવળ આવશે. હવે 1868 કયું વધ્યું? મહાત્મા ગાંધીનો જન્મ. અહીંયા 1869 આવે એમ હતું, પરંતુ કઈ વાંધો નહીં, પેપરમાં જે રીતે છે આપણે એ પ્રમાણે ચલાવીએ. તો પહેલામાં ડી, બીજામાં બી, પહેલામાં ડી, બીજામાં બી, ત્રીજામાં એ અને ચોથામાં સી. જવાબ આવી ગયો. હિસ્ટ્રીનો આ જે પોર્શન છે તમારે ખાસ ધ્યાન રાખવાનું. આમાંથી એટલું જ તમારે જાણવાનું છે કે ભાઈ ઈસવીસન અને સાથે સાથે જે કઈ આંદોલન થયા છે એ બધી ઘટનાઓને યાદ રાખશો એટલે વાંધો નહીં આવે. વન લાઇનરમાં પણ આ પૂછાય છે. હવે આગળ વધીએ. એક વ્યક્તિ ઉત્તર તરફ. લો, મેથ્સ આવી ગયું, વધારે રાહ જોવાની જરૂર નથી પડી. આપણે આ જે ઇલાકો છે એ સાહેબને સોંપી દઈએ છીએ, ફરી પાછા જીકેમાં મળીએ છીએ. ચોક્કસ. ચાલો સાહેબ, મેથ્સ આવી ગયું છે. હવે મેથ્સમાં પહેલો જ ક્વેશ્ચન દિશા અને અંતરને લગતો છે. કેટલું દૂર હશે? સતત પેપરમાં દિશા અને અંતરનો એક દાખલો તો મિનિમમ પૂછે છે. તો 2012 થી આ વસ્તુ ચાલતી આવી છે કે ચલો 2012માં પૂછ્યો, 15માં પૂછ્યો, 16માં બી છે. તો હવે ચલો 12 થી આપણે શુભારંભ કરીએ કે એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે.
મેં તમને પહેલા બી કીધું હતું કે દિશા અને અંતર બંને જોડે જ વાંચવાના. પહેલા દિશા વાંચશો પછી અંતર વાંચશો તો મજા નહીં આવે. તો ચલો આપણે આગળ વધીએ કે ચલો એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર ચાલે છે, પછી ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ, તો અહીંથી પાછો 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે, ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. હવે જો અહીંયા ધાંધિયા કરે આ માણસે. પેલા 12 શું કરવા ગયો છે? તો ચલો હું પેનનો રંગ બદલ્યો, તમને ખ્યાલ આવી જાય. પેનનો રંગ બદલીએ તો ભાઈ અહીંથી પાછો 12 કિલોમીટર પાછો આવે છે, અહીંયા પશ્ચિમમાં ગયો. હવે ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. હવે જો અહીંયા ધ્યાન રાખવાનું કે 18 કિલોમીટર કઈ રીતે અહીંથી ગણશો ને એટલે આ 10 કિલોમીટર પાછો આવ્યો એની મેઇન લોકેશન ઉપર, આ 10 કિલોમીટર રિટર્ન આવ્યો. કલર યલો, કલર ચેન્જ. અને એના પછી તમે જોશો ને તો બીજું કેટલું બાકી રહ્યું? 8 કિલોમીટર. તો અહીંયા 8 કિલોમીટર વધારે ચાલી નાખે છે. આ તેનું પ્રારંભિક બિંદુ છે. તો શું પૂછ્યું? તેના આરંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? તો કેટલા કિલોમીટર દૂર છે? 8 કિલોમીટર. ઓપ્શન સી તમારો જવાબ રહેશે. ચલો બેઠક વ્યવસ્થા થાય છે. રિપીટ ચેપ્ટર છે બધા. શ્રેણી આવશે, બેઠક વ્યવસ્થા આવશે. હવે જો ABCDEF 6 લોકો હરોળમાં ઉભા છે. હવે જો આમાં ડાબી જમણી કશું કર્યું નથી, તો આપણે આમાં સીધી 2 સંભાવના લઈને ચાલીએ. કશું જ કરવું નથી. સી અને ડી ની વચ્ચે કોઈ નથી. આ કાઢી નાખીએ પહેલા. હવે જો સી અને ડી ની વચ્ચે કોઈ નથી. આ પહેલું વાક્ય પૂરું થઈ ગયું. પણ આવી રીતે લખાય ને ભાઈ, ડી અને સી ની વચ્ચે કોઈ નથી, આવી રીતે આવે. આ 2 સંભાવના લઈને ચાલીએ આપણે. તો ચલો ડી ની બાજુમાં એફ છે, તો અહીંયા ડી ની બાજુમાં એફ છે, તો અહીંયા બી ડી ની બાજુમાં એફ હોવાનું. હવે એફ અને એ ની વચ્ચે બી છે. હવે ચલો એફ અહીંયા ખાલી જગ્યા, અહીંયા એ ની વચ્ચે બી છે, અહીંયા એફ ખાલી જગ્યા, અહીંયા બી હોવાનું. હવે ડી અને ઈ ની વચ્ચે સી છે, અહીંયા લખો ડી, અહીંયા લખી દો ઈ. ઈ ની વચ્ચે સી આવી ગયો. ડી અને ઈ ની વચ્ચે સી. તો બંને છેડા પર કયા 2 લોકો હશે? આ બધા છેડાવાળા. હવે જો સંભાવના 1 હતી અને સંભાવના 2 છે. બંને આન્સર સેમ છે. છેડા પર કોણ છે? ઈ અને એ છે, અહીંયા એ અને ઈ છે. તો સીધો તમારો જવાબ શું આવશે? ઓપ્શન ડી. ચલો પાછા સાહેબ જીએસ ઉપર આવીએ છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? હવે અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિ છે. પ્રમુખશાહી પદ્ધતિમાં ચૂંટણી દર 4 વર્ષે થાય. તો આનો સીધો એક ડેટા તરીકે યાદ રાખી શકો કે ભાઈ 4 વર્ષ તમારો જવાબ રહેશે. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહેબ જ્ઞાનપીઠ એવોર્ડ એ સાહિત્યની અંદર આપવામાં આવે છે. અને જ્ઞાનપીઠ એવોર્ડ છે ને એ સર્વોચ્ચ એવોર્ડ છે સાહિત્ય ક્ષેત્રે. 1961 ની અંદર આની શરૂઆત કરવામાં આવેલી હતી. બરોબર. ત્યારબાદ 62માં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો. હવે ગુજરાતની અંદર ગુલજારને આ એવોર્ડ આપવામાં આવેલો છે. બરોબર. તો સાહિત્ય એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ આ ખાસ યાદ રાખજો, આ પૂછાય છે. સાથે સાથે હજી એક એવોર્ડ આ પેપરમાં આવે છે આગળ જતા, એ એવોર્ડ પણ પૂછાય છે. એટલે કોઈ પણ એવોર્ડ આવે ને, પેલા તો આ રમત ગમતમાં જેમ આપણે વાત કરી હતી કે ભાઈ ઓલિમ્પિક છે, પછી આપણે પેરા ઓલિમ્પિક છે, રિયો ઓલિમ્પિક છે, આ બધી એશિયન ગેમ્સ છે. તો એનું સ્ટ્રક્ચર ખાલી એક જોઈ લેવાનું. સાથે સાથે શું જોવાનું? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ આ મેડલ જોઈ લેવાના અને કઈ રમત સાથે સંકળાયેલા છે. આટલી 3 વસ્તુ જો આપણે વધારે એમાં પડવાનું નથી. સેમ આ જ રીતે જ્ઞાનપીઠ એવોર્ડ છે, પછી દાદા સાહેબ એવોર્ડ છે, બરોબર, આ ફાળકે એવોર્ડ.
આ બધા એવોર્ડ જે છે ને એને ખાસ ધ્યાનમાં રાખવાનું. એની શરૂઆત ક્યારે થઈ હતી, પ્રથમ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો, અને એમાં ગુજરાતીની કયા કયા ગુજરાતીને એવોર્ડ આપવામાં આવ્યો છે, આટલી વસ્તુ ધ્યાન આપજો. કઈ નદી આસામમાંથી વહે છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, અને અત્યાર સુધીમાં આપણે જેટલા પણ પેપર કરાવ્યા બધામાં નદીને રિલેટેડ પ્રશ્ન આવેલા જ છે. આની પહેલા બ્રહ્મપુત્ર એવો આપણે નદી હતી એ ઉદ્ગમ સ્થાને પૂછાયેલું હતું, સાથે સાથે મેઘના તરીકે ઓળખાતી જે બાંગ્લાદેશની અંદર આ પણ પૂછાયેલું છે. તો આમાં શું છે, કઈ નદી આસામમાંથી વહે છે? તો કઈ નદી? ગોદાવરી તો વહેતી નથી, યમુના પણ નથી, બ્રહ્મપુત્ર આવે, ગંગા પણ નથી. બરોબર, તમારામાં ધ્યાન શું રાખવાનું કે સાહેબ આ મહારાષ્ટ્રમાંથી વહે છે, જેનું સ્ટાર્ટિંગ બિંદુ કહીએ મહારાષ્ટ્ર, યમુના અને ગંગા આ ઉત્તરાખંડથી છે. યાદ રાખવાનું, યમુના એ ગંગાની સૌથી મોટી સહાયક નદી છે. ડાબી તરફથી મળે છે સહાયક નદી. આ રીતના ક્વેશ્ચન પણ પૂછાય છે. પછી ડેમ, જે તિહરી ડેમ ને બંધ ને આ બધું છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઊંચાઈ ઉપર કેટલું છે, પહોળાઈમાં સૌથી મોટા કયા છે? સાહેબ તમે કીધું ટિહરી બંધ, તો ટિહરી બંધ ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો બંધ. નદી કઈ પૂછે તો ભાગીરથી નદી. આ બે ડેટા ધ્યાનમાં રાખજો. ચલો પાછું સાહેબ મેચ થઈ ગયું છે. ચલો 1 થી 200 ની વચ્ચે 5 થી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવશે? હવે કોઈ લખવા ના જાય, સિમ્પલ. જો તમને લિમિટ બાંધી દીધી કે ભાઈ 1 થી 200 ની વચ્ચે 5 થી ભાગી ન શકાય, તો આનું ઉલટું લો કે 5 થી ભાગી કેટલા શકાય? તો જો આ 100 અને 200 સુધી ચાલશે. હવે જો સિમ્પલ શું કરવાનું કે જે આપણે 5 થી ભાગી શકાય એવી સંખ્યા શોધી નાખીએ અને 200 માંથી બાદ કરી દઈએ તો ભાઈ ભાગી ન શકાય તેવા આંકડા મળી જાય ને. તો આપણે જો દર બધામાં 5 નો ગેપ આવે છે, તો 200 સંખ્યાને 5 વડે ભાગીએ તો 40 સંખ્યા એવી હોય કે જે 5 વડે ભાગી શકાય. તો 200 માંથી બાદ કરી દઈએ, 200 માંથી 40 બાદ કરીએ તો 160 સંખ્યાઓ એવી હશે જે 5 વડે ભાગી નહીં શકાય. તો તમારો સીધો જવાબ આવશે ઓપ્શન એ. ચલો, સત્યમેવ જયતે કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે? એ વખતેનો કરંટ અફેર નો ક્વેશ્ચન. કરંટ અફેર છે, ટેન્શન નહીં લેવાનું, 2012 નું બહુ બધું જૂનું કહેવાય. જવાબ કહી દઈએ, આમિર ખાન જવાબ આવશે. ચલો, છેલ્લા ક્રિકેટ મેચની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? આ તો તમારો ક્રિકેટના શોખ વાળાને વ્યક્તિનું છેલ્લે એટલે 2012 હતો. 2012 પહેલા 2011 નો 50 ઓવરનો વર્લ્ડ કપ હતો. બધા ધોનીએ 6-9 જીતાડી હતી. ક્યાં રમાઈ હતી? વાનખેડે. ખેડે સ્ટેડિયમ, મુંબઈ. સીધો જવાબ આવશે તમારો ઓપ્શન બી. ભારતમાં કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી હતી? પીએસઆઈ ના અગાઉના પેપરની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલા છે. મેં અગાઉ પણ કીધેલું હતું કે રાજ્ય પક્ષ, જે કઈ રાજ્યની અંદર જે પક્ષ સત્તાધારી પક્ષ હોય એક તો ખાસ એ યાદ રાખી લેવાના. ગુજરાતની બહારના તમામ યાદ રાખી લેવાના. પ્રશ્ન પૂછાય છે એમાં આ લોકસભાનું ઇલેક્શન, એટલે હવે અગાઉ જે આપણે 2025માં એક્ઝામ આપશું ત્યારે શક્યતા રહેલી છે. બરોબર, હવે આમાં શું કીધેલું છે? કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે? ક્વેશ્ચન હજી એક હું તમને સમજાવી દઉં. કેજરીવાલ છે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ છે, અને તમિલનાડુની અંદર એમાં પણ આપણા સાઉથના જે ALADM કે જય લલિતા ત્યારે હતા, અત્યારે એ નથી. બરોબર, એટલે ત્યાં પણ પુરુષ છે. એટલે આ 4 ની અંદર માત્ર પશ્ચિમ બંગાળ આવશે. આમાં એક 4 નથી. વાત હાલની થઈ રહી છે સર, હાલની વાત કરી રહ્યા છે. એટલે હાલમાં અત્યારે પશ્ચિમ બંગાળ આવશે. ત્યારના પ્રમાણે કઈ અલગ જવાબ આવશે? ત્યારના પ્રમાણે સર 1, 3 અને 4. ઓકે, તો તમિલનાડુમાં હતા, ઉત્તર પ્રદેશમાં, દિલ્હીમાં, ત્રણેયમાં મહિલા મુખ્યમંત્રી હતા. ઓકે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન. આ ત્રીજી વાર એકનો એક પ્રશ્ન, ત્રીજી વાર આજના પેપરમાં.
નર્મદા નદીનું જ ઉદ્ગમ સ્થાન હતું. અને આજના પ્રશ્નમાં આપણે ખાલી રિપીટ નથી કહેતા, પણ આ પ્રશ્ન આજના પેપરમાં ઘણી ત્રીજી વાર રિપીટ થયેલો છે. What favorite એકનો એક પ્રશ્ન. તો છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અગાઉ જ તમે વાત કરી દીધી એની એ જે કર્યો હાથે બધી કીધેલું સાહેબ. જો ધ્યાન રાખતા છે તો મધ્યપ્રદેશ, મેકલ કન્યા, અમરકંટક, મૈકલ, વિંધ્યાચલ, સાતપુડા બધી વસ્તુ કીધેલી છે. આ બીજો પ્રશ્ન આજનો થયો. એક આપણે ટોપિક જે કાઢ્યો એ ટોપિક કયો કાઢ્યો સાહેબ કે મુખ્યમંત્રી વાળો, અને બીજો જે ટોપિક આપણે કાઢ્યો એ પર્વતો, નદીઓ છે. યાત્રા સ્થળ કૈલાસ માનસરોવર ક્યાં આવેલું છે? બોલો ક્યાં આવેલું છે? માનસરોવર સાહેબ તિબેટમાં, પણ તે ઓક્યુપાઈડ છે ચાઇના દ્વારા, એટલે ચીન આવશે એટલે ચીન જવાબ. જવાબ આવશે. આમાં તમારે એક્સ્ટ્રા કરવું હોય માનસરોવર, તો માનસરોવર જવા માટે લિપુલેક પાસ, લિપુલેક પાસ થી તમે માનસરોવર યાત્રા પૂરી કરી શકો છો. એટલે આ બી તમારા ડેટા તરીકે ધ્યાન રાખવાનું. હવે છે કયા સમયને ભારતનો સુવર્ણકાળનો સમય કહેવામાં આવે છે? આ ક્વેશ્ચન બીજી વાર, બરોબર. ટોટલ આગળનો ત્રીજી વાર, આ ક્વેશ્ચન બીજી વાર, અને આજનું જે આપણે પેપર સોલ્યુશન કરાયું એમાં હજી 13 આપણે પહોંચ્યા છીએ. ટોટલ 3 પ્રશ્ન રિપીટેડ થયેલા છે, અને એથી એક કરતા વધારે પેપરમાં. જવાબ શું આવશે? ગુપ્ત કાળ. ઓકે, તો સાહેબ ગુજરાતમાં પૂછે તો સોલંકી. એમાં તો બધાને એમને ડાયરેક્ટ યાદ રાખવાનું છે, સુવર્ણ સોલંકી. સોલંકી 100%. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. મોહેન્જો દડો ક્યાં આવેલા છે? જો ટોપિક પ્રમાણે ગણવા જાવ તો આ પણ અત્યાર સુધીમાં આઈ થિંક બધા જ પેપરની અંદર આવેલા છે. આ ટોપિક તો બધા પેપરમાં આવેલો છે. અત્યાર સુધીમાં આપણે 5 જેવા પેપર કરાવ્યા, 5 આવેલા છે. હડપ્પામાં લીધેલું છે. પહેલા ધોળાવીરા પૂછાઈ ગયું, અને આમાંય આવે છે ધોળાવીરા છે. લોથલ ફરીથી ધોળાવીરા આવશે આગળ, અને આમાં મોહેંજો-દડો પૂછી લીધું. મોહેન્જો-દડો આવી. જો એમાં કચ્છ તો આવશે જ નહીં, કચ્છમાં ફિક્સ કીધેલું છે સાહેબ, બરોબર. એમાં તો આપણે ધોળાવીરા, ધોળું રણ ક્યાં આવેલું છે? વીરા, કચ્છમાં. રાજસ્થાન પણ નહીં આવે, કઝાકિસ્તાન પણ નહીં આવે, ઘણું આગળ રહી ગયું. પાકિસ્તાન આવશે, બરોબર. જમ્મુ કાશ્મીર થી આગળ પાકિસ્તાનનો જે એટલો વિસ્તાર છે એ બાજુની સાઈડ પાકિસ્તાનમાં આ વિસ્તાર આવવાનો છે. રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? બંધારણ શરૂ થઈ ગયું છે, તો રાજ્યના મુખ્યમંત્રીને કોણ શપથ લેવા? વિધાનસભાના સ્પીકર. તો આ આવશે તો કે નહીં? આ શપથ સ્પીકર કોને લેવડાવશે? કે જે સભ્યો છે, જે નવા ચૂંટાઈને આવેલા છે વિધાનસભાની અંદર, સ્પીકર એમને બધાને શપથ લેવડાવશે, મુખ્યમંત્રીને નહીં. એટલે આ નહીં આવે. રાજ્યપાલ, તો કે હા રાજ્યપાલ આવશે. મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવશે, અને વડાપ્રધાન, બરોબર. આ રીતે યાદ રાખવાનું. એક બાજુ મુખ્યમંત્રી તમે વાંચતા હોય તો બીજી બાજુ વડાપ્રધાન વાંચવાનું, એક બાજુ તમે રાજ્યપાલને વાંચતા હોય તો બીજી બાજુ રાષ્ટ્રપતિને વાંચવાનું. એટલે એકબીજાની વિરુદ્ધમાં તમે જયારે વાંચશો ને એટલે પેરેલલ તમારું ચાલશે અને વાંચવાનું યાદ રહેશે. બાકી પોલિટીમાં કઈ ખબર નહીં પડે, બરોબર. એટલે આ રીતે કરજો. રાજ્યપાલ મુખ્યમંત્રીને શપથ લેવડાવે છે, જ્યારે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને. ઓકે, આગળ વધીએ. હવે જોડકા જોડવાના છે. તો પેલું તો સોમનાથ. સોમનાથ કઈ જગ્યાએ આવશે? આમાં આપ્યું જુનાગઢ આપ્યું. જુનાગઢ. પણ આ જિલ્લો ચેન્જ થઈને ગીર ગીર સોમનાથ થઈ ગયો છે. આ 2012 ની વાત ચાલે છે. જુનાગઢ તો છે, પણ એમાંથી ભાગ પડીને ગીર સોમનાથ થયો છે. એટલે તમે આમાં આન્સર આપો જુનાગઢ. અને ગીર સોમનાથ એ કયા મુખ્યમંત્રી હતા કે જેના સમયગાળા દરમિયાન આ ભાગ પડેલા છે? તો એ પણ પ્રશ્ન પૂછાય છે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગુજરાતની અંદર આપણે જિલ્લાઓના ભાગ પડેલા છે, નવા જિલ્લાઓ બનેલા છે. સાપુતારા ગિરિમથક ડાંગ જિલ્લો આવશે સાહેબ. આ તો આપણા બેવને હાવ નજીક થાય છે, ક્યારેક જઈએ એ બાજુ. ધોળાવીરા, જો હજી હું કયો જ રહ્યો, આ ચોથો ક્વેશ્ચન થઈ ગયો, બરોબર. અને આ ધોળાવીરા આ જ પેપરની અંદર થઈ અને ટોટલ ત્રીજી કે ચોથી વારનો આ પ્રશ્ન થયો, બરોબર. ધોળાવીરા કચ્છ, લોથલ બંદર અમદાવાદ. એટલે આજના પેપર આપણે ગણતા જઈએ, નકર આપણને ખ્યાલ નહીં રહે. આજના ટોટલ આ 5મો પ્રશ્ન આવે છે ને રિપીટ થઈને, બરોબર. આ 5મો પ્રશ્ન થયો અને ટોપિક 3 જેવા છે.
ઓકે, તો કયો આવશે જવાબ સોમનાથ? પેલામાં બી. પેલા બી ઓપ્શન ડી જ આવશે સીધે સીધું. ઓકે, હવે નીચેનામાંથી પાછું જોડકું આવ્યું છે. 100%. રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ. પેલા જોજો સાચો કે સાચું. ખોટો એવું પણ પૂછાય છે, એટલે સાચું જોડકા અંગે કયો જવાબ? રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી કયા આવશે? રાષ્ટ્રપિતા. સુભાષચંદ્ર બોઝ, સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની ફોજ. રાજેન્દ્ર પ્રસાદ તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. તો આમાં શું આવશે? P4. ઓકે, P4 બધામાં છે. પછી Q3. ઓકે, આવી ગયો જવાબ. સરસ્વતી ચંદ્ર, છઠ્ઠો ક્વેશ્ચન કરી નાખો. આ રિપીટ કેટલી વાર જોડકામાં સિંગલ ડેટા તરીકે ખૂબ કેટલી જ વાર પૂછાયેલો છે, એટલે ખાસ મિત્રો યાદ રાખજો. આટલા બધા ક્વેશ્ચન ને આટલા બધા ટોપિક એક રીતે કહેવાય તો પેપર ફોડી જ નાખે છે. બરોબર, તમે પછી ગમે એક્ઝામ કરતા હોય, ડીવાયએસઓ હોય, પોલીસ વિભાગની હોય, બિન સચિવાલય હોય, ક્લાર્ક હોય, કોઈ પણ હોય, જો તમે જૂના પેપર જે છે એમાંથી વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરશો તો તમારું પેપર ફૂટી ગયું છે. બરોબર, આ સરસ્વતી ચંદ્ર આ છઠ્ઠો આજનો ક્વેશ્ચન થયો. રિપીટ. રાજ્ય, એના ઉપર જાઓ. દેશ, બોટમ ટુ અપ. અપ રેશિયો જાળવે છે, એટલે બેઝિક થી બેઝિક માણસોને ઉપર સુધી લાવવા માટેના પ્રયાસ એટલે પંચાયતી રાજ. પંચાયતી રાજનો પ્રથમ ખ્યાલ ગાંધીજી આપ્યો હતો. એટલે પંચાયતી રાજ સાહેબ લાવવું જોઈએ. અને નીતિ નિર્દેશક સિદ્ધાંતોની અંદર પણ ગાંધીવાદી વિચારધારા જે જોવા મળે છે, આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. ઓકે, આગળ વધીએ. સૌથી ઓકે, 7મો પ્રશ્ન થઈ ગયો. રિપીટ. 100% સાહેબ. બરોબર, 7મો પ્રશ્ન રિપીટ. ટોટલ 20 ક્વેશ્ચન આપણે પહોંચ્યા છીએ, એમાંથી 7 પ્રશ્નો રિપીટ પૂછાયેલા છે. રિપીટ એટલે મતલબમાં 2012 નું પેપર છે, 2015, 17, 19, 2021, 22 આ બધાની અંદર આ પ્રશ્નોનો સમાવેશ થાય છે, એટલા માટે આપણે રિપીટ કહીએ છીએ. બરોબર, 7મો ક્વેશ્ચન છે, કયો જવાબ આવશે? ગુજરાત આવશે. આનો આ પ્રશ્ન આગળમાં કેટલો હતો કે 1600 કિલોમીટર. 1600 કિલોમીટર દરિયા કિનારો સાહેબ, ગુજરાત જ માનેલો ભરી ભરી. ક્રમમાં પણ પૂછાઈ શકે. માનો કે આનો આ ક્વેશ્ચન અઘરો કરવો હોય ને તો વધારે કઈ કરવાની જરૂર નથી. આપણને ડાયરેક્ટ એમ લાગે કે આની અંદર આપણને આવતું નથી, અથવા તો આ પેપર લેન્ધી પૂછ્યું છે કે હાર્ડ પૂછ્યું છે. ખાલી એમને સિમ્પલ એટલું જ કરવાનું રહે કે દેશમાં સૌથી લાંબામાં લાંબા દરિયા કિનારા ધરાવતા રાજ્યોને ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં, અને પછી ઓપ્શન આપી દે. એટલે તમારે જો તમને અન્ય રાજ્યોની ખબર હોય તો તમે કરી શકો. બાકી ટોપિક એનો એ જ છે. ટોપિક એનો એ જ છે, ઊંધા કાન પકડાવાના આવે ખાલી. ઓકે, ફક્ત ઈશાન. હવે આમાંય ખાસ ધ્યાન આપવાનું. ઘણાને તો શું હોય, આવડતું હશે, 7 સિસ્ટર ના બધા નામ આવડતા હશે, પણ એક ઈશાનમાં ખબર નહીં હોય કે ઈશાન કઈ બાજુ આવે. હવે પેલા તો છે ને હું એ તમને જણાવી દઉં કે તમારે યાદ રાખવું હોય ને તો આમાંથી મેજોરિટી બધાને યાદ રહી જશે. આપણે આ યાદ રાખવાનું, વાઈનો. શોખીન. બરોબર, વાઈનો. આ બાજુ વાયવ્ય આવશે, આ બાજુ ઈશાન આવશે, આ બાજુ નૈઋત્ય, સોરી આ બાજુ નૈઋત્ય આવશે, અને આ બાજુ આવશે અગ્નિ. એટલે વાઈનો. બરોબર, આ રીતે યાદ રાખજો એટલે તમને યાદ રહી જશે. ઓકે, હવે શું કહેતા હતા સાહેબ તમે? ફક્ત ઈશાન ભારતીય રાજ્યો પૂછ્યા છે. હવે જો ઓપ્શન જોશો ને કે ભૂતાન, આ શું ભાઈ? તો દેશ છે ભાઈ, દેશ છે, અને તમને રાજ્ય પૂછ્યું છે. ના ખ્યાલ હોય એને એક ઓપ્શન તો ઉડી જ ગયો સીધો. બરાબર. પછી આવો ઝારખંડ. આમાંય ભૂતાન એવું સાહેબ, 2 ક્વેશ્ચન 50-50% આવી ગયા એમ જ સીધા આવી ગયા. હવે જો ઝારખંડ, છત્તીસગઢ નીકળી ગયો. આ રહ્યા ભાઈ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ ને સિક્કિમ. આ બી કદાચ ના જ આવે. એ આવે કે ના આવે, બાકી આ બે તો ના જ આવે. બરાબર, છત્તીસગઢ અને ઝારખંડ. હા, પણ તમારો આન્સર ક્યાં બદલાઈ જશે? ઈશાન. ઈશાન. એટલે સીધો તમારો આન્સર શું આવશે? સિક્કિમ. સિક્કિમ આવશે, કારણ કે ખૂણો તો એ જ લાગશે એમનો. લાગશે, કેમ કે છત્તીસગઢ ને ઝારખંડ એ તો ઈશાન આવે જ નહીં. 100%. ઓકે, તો આગળ વધીએ. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયા કિનારો લાગતો નથી? હું હજી હમણાં રાજ્યની વાત કરતો હતો,
બરોબર એ જ વસ્તુ તમે જિલ્લાઓમાં પણ તમારે વાંચવાનું રહેશે. આમાં શું આવે, કચ્છની અંદર તો આવે જ છે, બરોબર. આપણે માંડવીનો દરિયા કિનારો, ત્યાંનું બંદર પણ આપણે જોઈએ છીએ. પછી પ્રાકૃતિક અને ડેવલપ કરેલા બંદર, આ બંદરો પણ પૂછાય છે. માંડવીનું બંદર એ જ સંદર્ભમાં ઘણા ક્વેશ્ચન એમાંથી પૂછાઈ ગયેલા છે, ખાસ ધ્યાન આપજો. સાહેબ બધાને ક્વેશ્ચન પૂછે કે અલ્લાહબંધ ક્યાં સ્થિત, કયા જિલ્લામાં સ્થિત છે? અલ્લાહબંધ, સાહેબ નવો પ્રશ્ન લાવ્યા. આપણા ભારત દેશનો ગુજરાતમાં જ છે, પાકિસ્તાન કે અફઘાનિસ્તાન ના પહોંચી જતા. હા ને બહારનું જોશી કે અલ્લાહબંધ છે એટલે કઈ બહાર જ હશે. ઓકે, તો આમાં શું આવશે? ગુજરાતના કયા જિલ્લાઓને? કચ્છ આવશે, બરોબર. સુરેન્દ્રનગર નહીં આવે, આવશે જવાબમાં તો. ઓકે, તો આ ખાસ બાબત ધ્યાનમાં આપજો. સત્યના પ્રયોગો બધાને ખ્યાલ હશે. આ પ્રશ્ન તો લગભગ જ કોઈ એવું હશે કે જેને ખ્યાલ નહીં આવે. શું આવશે? મોહનદાસ કરમચંદ ગાંધી. પાછું આ મોહનદાસ કરમચંદ યાદ આવવું જોઈએ ટાઈમે. બાકી આમાં મહાદેવભાઈ દેસાઈ જો લખેલું હોય ને તો ઘણા બધા ટીક કરવા વાળા વધી જાય. મોક ગાંધી લખેલું હોય અને બીજા નંબરે આપણે શું કહેવાય મહાદેવભાઈ દેસાઈ લખેલું હોય, તો એટલું યાદ રાખજો. આનો આ ક્વેશ્ચન ગૂગલી થઈ જાય, ઘણા હલવાઈ જાય આમાં. ખાસ ધ્યાન આપવાનું. નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર ન હતા? હવે આ તો કરંટ અફેર્સ પ્રમાણે આપણે જોવા જઈએ તો છેલ્લી ચૂંટણીની અંદર પૂછ્યું છે, પણ જવાબ આવશે અબ્દુલ કલામ અને પ્રણવ મુખર્જી. અને 3 હમીદ અંસારી અને અબ્દુલ કલામ. સોરી, હમીદ અંસારી અને અબ્દુલ કલામ. 1 અને 2. ઓપ્શન એ. પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? H2O, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો આટલી વસ્તુ તો ખ્યાલ આવે જ. અને આ રિપીટેડ ક્વેશ્ચન છે, એટલે કેટલામાં પહોંચ્યા હતા આપણે? 7મો ક્વેશ્ચન હતો, આ 8માં આવ્યા. ઓક્સિજન અને હાઇડ્રોજન જવાબ આવશે તમારો. ઓક્સિજન, હાઇડ્રોજન, H2O. નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલું નથી? જે બધા અટવાઈ જાય ને એ જ જવાબ આવે. ગાંધીજીને નથી મળેલું, કારણ કે એ ભારત રત્ન કરતા પણ એક સ્ટેપ આગળ છે, બરોબર. એટલે એને ભારત રત્ન આપણે આપતા નથી, એટલે ગાંધીજીને નથી આપ્યો. બાકી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઈને આપેલો. નીચેના જોડકા જોડો અંગે જવાબ સાચો તપાસવાનું છે. તો આમાં શું છે? ઉમાશંકર જોશી સાહિત્યકાર આવશે આમાં. પછી મલ્લિકાર્જુન સારાભાઈ નૃત્યમાં. ઓકે. રવિશંકર મહારાજ લોક સેવક. બળવંતરાય મહેતા પૂર્વ મુખ્યમંત્રી. આમાં કયા ખોટા છે? તો કે 1 અને 3. જોડકા સાહેબ, જોડકામાં ડાયરેક્ટ જોડ દેવાનું છે. પેલામાં આવશે 3, ઓકે. બીજામાં આવશે 2, ત્રીજામાં આવશે 1, ઓકે. આ જવાબ ઓપ્શન બી આવશે. ઓપ્શન બી જવાબ આવશે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ. અગાઉ એક એવોર્ડ ની આપણે વાત કરી ગયા, બરોબર, જ્ઞાનપીઠ એવોર્ડ. હવે આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ, આ દાદા ફાળકે એવોર્ડ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે છે આ ક્લાસ 1-2 ની અંદર પણ પૂછાયેલા છે ક્વેશ્ચન. જીપીએસસી ક્લાસ 1-2 માં, સુપર ક્લાસ 3 માં પણ પૂછાયેલા છે. એટલે એનું બેઝિક સ્ટ્રક્ચર, કોઈ પણ એવોર્ડ હોય એનું બેઝિક સ્ટ્રક્ચર ખાસ યાદ રાખવાનું. એમાં પણ જે મોટા પાયાના બધા છે ને આયોજન ભવ્ય રીતે થાય છે. બીજા નંબરે એનું લેવલ પણ એ પ્રમાણેનું છે. તો આવા સન્માનીય એવોર્ડ એ ખાસ યાદ રાખવા. તો એનો જવાબ આવશે ફિલ્મ ક્ષેત્રે. આ ક્વેશ્ચન યુપીએસસી માં પણ પૂછાવા લાયક છે. એટલે વિધાન વાળું નથી કેતો કે આ રીતનો ક્વેશ્ચન, પણ જે રીતે ડીપમાં આ કન્ટેન્ટ જે છે ને કન્ટેન્ટ ની વાત કરું છું કે આ ટોપિક ઉપર પૂછાઈ શકે. એમાં છે 2023 માં વહીદા રહેમાન બાબા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. હજી એક એવોર્ડ છે એ ગોવાની અંદર પણ એનું હમણાં તે આયોજન હતું. એટલે આવા બધા એવોર્ડ ખાસ ધ્યાન આપજો. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલા કયા પદ ઉપર હતા? નાણાપ્રધાન. કરંટ અફેર છે, ટેન્શન ના લેતા. જે લોકોને પણ ખ્યાલ ન આવે એને એટલું બધું મૂંઝાવાની જરૂર નથી. આ કરંટ અફેર્સ ના ક્વેશ્ચન આપણે એટલા માટે મૂકીએ છીએ
કે તમને આઈડિયા આવે કે ભાઈ આપણે કયા ટોપિકમાંથી કેટલું પ્રાધાન્ય આપીને વાંચવું જોઈએ એમ. ચોપડી 300 પેજની 300 ગોખી મારવાના, 300 ઉપર નજર મારવાની એવું જરૂરી નથી. ખાસ ધ્યાન આપવાનું. સ્માર્ટ વર્ક તરફ આપણે આગળ વધવાનું છે. ગુજરાતની સરહદે કયા રાજ્યો આવેલા છે? આજે જિલ્લા અને રાજ્ય આ ઉપર ખાસ એવું ફોકસ આપેલું છે, એટલે ખાસ ધ્યાન આપવાનું. મેપ ઉપર આધારિત છે. હવે સરહદે આવડી જવાનું છે. રાજસ્થાન આવશે, મધ્યપ્રદેશ આવશે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ નહીં આવે. અને આ ક્વેશ્ચન બીજી વાર છે રિપીટ આવે, સેમ ટુ સેમ. ત્યારે આ મને એટલા માટે યાદ આવ્યું, આ પેલા તો લખી નાખીએ 9મો ક્વેશ્ચન. આ એટલા માટે યાદ આવ્યું કેમ કે ત્યારે જયારે આપણે સોલ્વ કરાવતા હતા ને ત્યારે મેં એમ કીધેલું કે છત્તીસગઢ તો ઘણું આગળ રહી જાય, એની કરતા કર્ણાટક રાખવાની જરૂર હતી. બરોબર, એટલે 9મો પ્રશ્ન છે. ઓકે, આગળ વધીએ. આમાં કયા સાહેબ? આમાં 1, 2 ને 3 આવશે. ઓકે, ડન. નીચેનામાંથી કયા ગિરી મથકો એટલે કે હિલ સ્ટેશન છે? હવે સિમલા છે, મસૂરી છે, કોડાઈ કેનાલ આની અંદર અટવાઈ જાય કે આપણે કેનાલ કે નર્મદાની જોયેલી છે એટલે એ નહીં આવે. બરોબર, એટલે આ લપસણું છે. ખાસ ધ્યાન આપીને ચાલજો. બોલો સાહેબ, શું જવાબ આવશે? આમાં સાહેબ બધા જ આવશે 1, 2, 3, 4. તમને માહિતી કહી દઉં. સિમલા તમને ખબર છે, મસૂરી ખબર છે, દાર્જિલિંગ આવશે પશ્ચિમ બંગાળ. કોડાઈ કેનાલ ખબર ના હોય તો આવશે તમિલનાડુ. સિમલા હિમાચલ પ્રદેશ. અને મસૂરી છે આધુનિક ભારતનો ઇતિહાસ અને એક મુગલ શાસન. આ બે તો ફરજિયાત ઇતિહાસમાં વ્યવસ્થિત કરવાના ને એ પણ ક્રમબદ્ધ કરવાના કે ભાઈ પેલા કયું હતું એની પછી કયું હતું એ રીતે. હવે મુગલ રાજા નથી એમ પૂછ્યું. શાહજહાં આવે, જહાંગીર આવે, અકબર આવે, બિરબલ ક્યાં હતો? એ તો એનો પ્રધાન હતો. તો મેહી રાજા, મેહી મંત્રી દર વખતે કરવાનું ભાઈ. ઓકે, બિરબલ. હવે અશોક કયા વંશનો રાજા હતો? એકદમ સિમ્પલ ક્વેશ્ચન સાહેબ. જો આવા ક્વેશ્ચન મારે આવ્યો હોત ને તો અત્યારે તો મારે સમજી લ્યો ને તમે કે મોટા ભાગની સેલેરી ભેગી થઈ ગઈ હોત. કયા વંશનો રાજા હતો? તો કયો આવશે? મૌર્ય વંશનો રાજા હતો. સૂર્યગ્રહણ વિશે આવા કઈક પ્રશ્ન આવે તો એવું લાગે કે નહીં છોકરાઓને લેવલ કઈક અલગ લેવલનું છે. તે પૂનમના દિવસે થાય છે? ના, નહીં થાય. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય તો સૂર્યગ્રહણ થાય છે. સાહેબ તમે સમજાવશો કે હું સમજાવું? સાહેબ કરી નાખો, જીઓગ્રાફી બધું લઉં છું તો તમે સમજાવી દો. એકદમ ઈઝી છે. આ 2 જવાબ આવશે, આટલું હું કહી દઉં છું. ચલો શ્યોર. સૂર્ય અને ચંદ્ર નહીં આવે ભાઈઓ. સૂર્ય, ચંદ્ર. પેલા તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ની ડેફિનેશન શીખી લેજો. ક્યારે સૂર્યગ્રહણ થાય ને ક્યારે ચંદ્રગ્રહણ. પૃથ્વી, આ 3 વસ્તુ જો આગળ પાછળ કોઈના વચ્ચે કોઈ આવે ને એટલે ગ્રહણો થાય. બરાબર, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવતા ચંદ્રગ્રહણ થાય. આ એકદમ સાચી વસ્તુ છે. તો કોઈ સાહેબ સૂર્યગ્રહણમાં સૂર્ય વચ્ચે આવતો હશે? ઘણા કે સાહેબ હલવાઈ ગયા, શું કરીએ? તો કે આમાં છે ને સૂર્ય અને પૃથ્વી, તો આમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે, અરે સોરી, હા બરોબર છે. પૃથ્વી અને સૂર્ય એ વચ્ચે ચંદ્ર આવી જાય એટલે શું થાય કે ચંદ્રના કારણે સૂર્યનો પ્રકાશ નથી આપતો. બરોબર, એટલે સૂર્યગ્રહણ દેખાય. અહીંયાથી માનો કે આ સૂર્ય છે, હવે પૃથ્વી પરથી જે વ્યક્તિ જોવે છે, આપણે જ અત્યારે અહીંયાથી જોઈએ છે એટલે આપણને શું દેખાશે? ચંદ્ર. સૂર્ય તો દેખાવ નથી કારણ કે સૂર્ય એની પાછળ છે. બધો જવાબ આવશે 1 અને 4 સત્ય નથી. ઓપ્શન સી તમારો જવાબ આવશે. ઓકે. આ વર્ષે કયા મહાપુરુષની 150મી જન્મ જયંતિ? આ વર્ષે નહીં, 2012 ના વર્ષે. એ રીતે સમજજો. એટલે કઈ આવે છે? સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી હતી. ફરી પાછા જોડકાએ તો દાટ વાળી દીધો છે સાહેબ આજે. તો શું આવશે? કયો સાચો જવાબ? ખજુરાહો ક્યાં આવશે? ખજુરાહો આવશે. ભૂલતા નહીં, ઓડિશા ના કરતા. અને ઓડિશાની અંદર તો એ લોકો એટલું મસ્ત ક્વેશ્ચન સેટ કરેલો છે ને. કોણાર્કનું સૂર્ય મંદિર આખા ગામને ખબર પડી જાય કે કાળો પેગોડાનો મંદિર એ ત્યાં ઓડિશામાં આવેલું છે. અને આપણે અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર છે, યાદ રાખજો. નાલંદા વિદ્યાપીઠ બિહારમાં આવશે. ઇલોરા મહારાષ્ટ્ર વૈદુએ. તો પેલામાં 4 છે,
બીજાની અંદર શું છે? પેલામાં 4 1 2, 4 1 અને 2. ઓકે, જવાબ આવી ગયો. ઇલોરામાં કૈલાસનાથ મંદિર. અજંતા ઇલોરાની અંદરના શિલ્પો પણ પૂછાય છે. આ રીતે ધ્યાન રાખવાનું. જ્યારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે, કારણ કે આ સ્કૂલમાં ભણતા હતા કે ભાઈ આપણે ચંદ્ર ઉપર જઈએ તો આપણે તરવા લાગીએ છીએ. કેમ? તો આવો જાણવી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. આ તો પહેલા જ ખોટું. જો વધારે હોય તો આપણે તરીએ જ નહીં સાહેબ. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે છે. ચલો, આ એકદમ ચંદ્ર પર હવા પૃથ્વી કરતા વધારે જાડી છે. ફૂટી ગયા સાહેબ. આપણે દબાણ વધી જાય તો આ જાડી વાળું આવ્યું ને એટલે મને યાદ આવ્યું ઓલો બેગડા વાળો પ્રશ્ન હતો. હા, બરોબર છે. મજા આવી ગઈ હતી. ચંદ્ર પર હવા પૃથ્વી કરતા વધુ પાતળી છે. આ જાડી પાતળી વાત જ ના આવે ભાઈ. પૃથ્વી કરતા ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું હોય છે? તો કે વધુ હોય છે. વાત થઈ પૂરી. પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી બને છે તેનું મુખ્ય કારણ છે કે ઉત્કલન બિંદુ વધી જાય. બરાબર છે. જવાબ બી આવશે. આ જે બધા ફેક્ટ છે ને એ તમે જીકે ના છે બધા. જીકે ના ફેક્ટ છે. જીકે ની કોઈ પણ પબ્લિકેશન ની જે તમને ખ્યાલ આવી જ જશે. ઘણા બધા અત્યારે ટેલિગ્રામ ગ્રુપ ની અંદર, આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એમાંથી તમને માહિતી મળતી રહે છે કે ભાઈ કઈ બુક અત્યારે માર્કેટમાં છે ને એમાંથી કઈ રીતે ઉપયોગી તમને કઈ રીતે થઈ શકે એમ છે. તો આવી બધી માહિતી લઈ અને કોઈ સામાન્ય વિજ્ઞાનની બુક હોય ને એમાંથી આ બધી વસ્તુ તમને મળશે. તો ખાસ ધ્યાન આપી પબ્લિકેશન વ્યવસ્થિત વસાવો અને એ પ્રમાણે તૈયારી કરજો. એકને જ ફોલો કરો. હા, 10 બુકોને એકવાર વાંચીએ કરતા એક બુકને 10 વખત વાંચી નાખો. ગુરુ એક જ બનાવવાના. બરોબર છે. ટેલિફોનનો શોધક કોણ હતો? આ સાહેબ જીકે નો છે ક્વેશ્ચન. બધાને ખબર છે ગ્રેહામ બેલ. પણ મેં એક્સ્ટ્રા માહિતી કહી દે કે મેડમ ક્યુરી રેડિયમની શોધ. લુઈ પાસ્ચર રેબિસની વેક્સિન કરી દી હોય. અને આલ્વા એડિસન. આ બધા બલ્બ ચાલુ છે. આ ભાઈના પ્રતાપે જ ચાલે. બલ્બની શોધ કરી હતી થોમસ આલ્વા એડિસને. બરોબર, આગળ વધી. ગુરુત્વાકર્ષણના નિયમના શોધક કોણ હતા? અને આ તો બધાને જ આવડે છે. ન આવડે ને તો કાંઈ કરાય નહીં. આપણે કઈક સારો એવો દેશ ગોતી લેવાય. બરોબર, બીજું બહાર જતું રહેવાય. IELTS ની તૈયારી કરો સાહેબજી. એમાં ફાધર ઓફ મેથેમેટિક્સ આર્કિમિડીઝ. પાબ્લો પિકાસો વર્લ્ડ ફેમસ પેઇન્ટર. આ તો ગુરુ છે બધાના જ. આઇન્સ્ટાઈન. આ સૂત્રના આધારે તો આખી બૂમ પડાઈ દીધી આ માણસે. ખાસ ધ્યાન આપજો. વૈજ્ઞાનિકોની શોધો ને એવું બધું તમે યાદ રાખો કે ન રાખો, પણ જીકે ની ઉપર ખાસ ભાર આપજો. ઓકે. ઉદરપટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? પેલા તો આમાંથી ઘણાને જ નહીં કહ્યું ઉદરપટલ આવ્યું ક્યાં. બરાબર. હા, એટલે એકવાર સામાન્ય જીકે ની જે બુક છે ને એ કોઈ પણ લઈ લો. એમાંથી બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, બરોબર, આ તમે વ્યવસ્થિત વાંચી લેશો એટલે તમને આ બધા ક્વેશ્ચન આવડવા છે. અથવા તો 6 થી 10 ની બુક પણ લેશો ને તો પણ એમાંથી બધું કવર થઈ જશે. એક ક્વેશ્ચન કવર થઈ જશે. શ્વસન ક્રિયા બેઝિક બુકો વાંચી લઈ 6 થી 12 જીસીઆરટી. સૂર્ય એક ઉપગ્રહ છે? તો કે નહીં, ઉપગ્રહ તો આવશે જ નહીં. જો જીઓગ્રાફી તૈયારી કરી હોય તો આ વસ્તુમાં તો કોઈ એટલે કોઈ મતભેદ ન હોવો જોઈએ. એક ગ્રહ છે? તો કે નહીં. પૃથ્વીનો ઉપગ્રહ છે? નહીં. એક તારો છે? ઓકે, આગળ વધીએ. સાહેબ સૂર્યમંડળનો કોન્સ્ટન્ટ ક્વેશ્ચન આવી રહ્યા. સૂર્યમંડળના પહેલા બુધ, શુક્ર બધા. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે? સૌથી ઓછા ક્ષારનું પૂછ્યું છે. ડેમનું પાણી, કુવાનું પાણી, વરસાદનું પાણી કે તળાવનું પાણી? જે સાહેબ પાણી તાજું હોય ને એમાં સૌથી ઓછો ક્ષાર હોય. સ્ટોરેજમાં સૌથી વધારે ક્ષાર હોય જાય.
તેમાં રેતી માટી બધા અલગ અલગ પ્રદૂષકો ભેગા થાય એટલે ક્ષારનું પ્રમાણ વધારે, વરસાદનું તો પાણી. વરસાદનું પાણી સીધે સીધું જવાબ આવશે. નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા? ખૂબ સારો ક્વેશ્ચન છે અને આ ટોપિક પણ કરવા જેવો છે. જ્ઞાની જેલસિંહ હતા, નીલમ સંજીવ રેડ્ડી એ પણ હતા, અબ્દુલ કલામ આઝાદ પણ હતા, હામિદ અંસારી. જ્ઞાની જેલસિંહ, હામિદ અંસારી આ એક નહીં આવે. નહીં આવે. ઓકે, આગળ વધીએ. ફરીથી જોડકું. આજના ક્વેશ્ચનમાં ખૂબ વિપુલ પ્રમાણમાં જોડકા પૂછાયેલા છે. તો આગળ વધીએ. છત્તીસગઢ રાજધાની પૂછેલી છે, બરોબર, અને કયો સાચી છે, એટલે આપણે સામે સાચી જોડ ગણવાની છે. છત્તીસગઢમાં જબલપુર આ નહીં આવે. આમાં સાહેબ કહી દઈએ અમને ડેટા માટે યાદ રાખવું હોય, આપણે પહેલા કીધેલું છે કે ભાઈ રાજધાની યાદ રાખવાની. છત્તીસગઢની આવશે રાયપુર, ઝારખંડની રાંચી બરાબર છે, પંજાબમાં ચંદીગઢ, અને કેરળમાં ઓકવર્ડ નામ રહેશે તિરુવનંતપુરમ. કોચીન નહીં આવે. કોચીન નહીં, એટલે માત્ર 2 તમારો જવાબ આવશે. ઓપ્શન એ સાહેબ. ઓકે, ઓપ્શન એ. સુનામી શાના કારણે ઉદ્ભવે છે? જીઓગ્રાફીનો પોર્શન આજે ખૂબ જ વ્યવસ્થિત અને સારી એવો ફેક્ટ આધારિત પૂછાયેલો છે, તો આમાં ખાસ ધ્યાન આપજો. જવાબ શું આવશે? સુનામી શાના કારણે ઉદ્ભવે છે? ભૂકંપ થાય તારે વધે. ભૂકંપ થવાનું કારણ ટેક્ટોનિક પ્લેટો. આથી કયું ભારતના બંધારણનું લક્ષ્ય નથી? જો ભારતનું બંધારણ ઓપ્શન પરથી જોશો ને તમે કે કઈ કઈ વસ્તુ ભારતના બંધારણમાં ઇન્ક્લુડિંગ છે, તો જો ઓપ્શન જોઈ લે. પ્રમુખશાહી પદ્ધતિ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો. જો આ તો સમાવેશ થાય જ છે, એટલે આમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. જવાબ આવશે એક આ, પ્રમુખશાહી પદ્ધતિ નહીં આવે. મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી? કયું સ્થળ સંકળાયેલું નથી? સાબરમતી આવશે, ચંપારણ આવશે, વર્ધા પણ આવશે, એક નહીં આવે, કરમસદ નહીં આવે. બરોબર, એટલે જવાબ શું આવશે? માત્ર એક. ગ્રીનિચ સમય રેખા કયા શહેરમાંથી પસાર થાય છે? ફેક્ટ આધારિત છે, વધારે ડીપલી છે પણ નહીં. જવાબ આવશે લંડન. ગ્રીનિચ રેખા ક્યાં? આ કાલ્પનિક રેખા છે, યાદ રાખજો. એમાં કોઈ તમને કઈ જગ્યા પૂછે ને તો રોયલ ઓબ્ઝર્વેટરીમાં લંડન થી પસાર થશે. ઓકે. નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં નથી? યુરોપ ખંડની અંદર નથી, એટલે મેપ જેમને જોયા હોય એમને ખ્યાલ હશે, બરોબર. આ એક કઈક કોન્સ્ટેબલની એક્ઝામ પ્રમાણે આપણે થોડુંક હાઈ લેવલ કહી શકીએ, કેમ કે કોન્સ્ટેબલના જે સ્ટુડન્ટ હશે એ આ તૈયારી એટલી બધી નહીં કરતા હોય, પણ જીપીએસસી ના જે તૈયારી કરતા છે ને એના માટે આ એક મામું છે. ફ્રાન્સ તો કે આવશે, બ્રાઝિલ નહીં આવે. બ્રાઝિલ આવશે દક્ષિણ અમેરિકામાં. આ દક્ષિણ અમેરિકા છે, આ ઉત્તર અમેરિકા છે. દક્ષિણ અમેરિકાની અંદર આ બ્રાઝિલ છે, બરોબર, એટલે બ્રાઝિલ ત્યાં આવશે. ઇજિપ્ત પણ નહીં આવે, મિડલ ઈસ્ટ થઈ ગયું ઇજિપ્ત તો. અને હવે વધ્યું સ્વીડન. તો સ્વીડન એક આવી છે જે નોર્થ સાઈડ, યુરોપના નોર્થ સાઈડ તમને સ્વીડન, પછી ફિનલેન્ડ આ બધા જોવા મળશે. તો જવાબ કયો આવે છે? એક ફ્રાન્સ ખંડમાં નથી, બ્રાઝિલ અને ઇજિપ્ત 2 અને 3. ઓકે, જવાબ આવી ગયો. નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી? ગુગલી દડો છે, પણ આ 2012 નું છે, એટલે ધ્યાન આપવાનું છે. લેવલ પર ચાલે સાહેબ. શ્રીનગર આવશે, કારગિલ તો સેક્ટર છે આખું, લેહ લદ્દાખ સેક્ટર છે, પઠાનકોટ યાદ રાખજો. પઠાનકોટ ઇન્ડિયન એરફોર્સ નું એક મહત્વપૂર્ણ એરબેઝ છે, જે આવેલું છે પંજાબ. પઠાનકોટના હુમલાઓ પણ અવારનવાર આપણે જોઈએ છીએ, બરોબર, એટલે ખાસ ધ્યાન આપવાનું. નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતમાં મુખ્યમંત્રી હતા? મુખ્યમંત્રીની અંદર એ પાછળ પડી ગયા છે આજના પેપરમાં. તમે જુઓ કે 12 મુખ્યમંત્રી, મહિલા મુખ્યમંત્રી પણ પૂછાઈ ચૂક્યું,
પાછું સાથે સાથે આ મુખ્યમંત્રી પણ આવે છે. ઓકે, ચાલો એ પણ જોઈ લઈએ. માધવસિંહ સોલંકી હતા સાહેબ, બરોબર. હિતેન્દ્રભાઈ દેસાઈ પણ હતા, અમરસિંહ ચૌધરી પણ હતા, બરોબર. ઘનશ્યામ ઓઝા, આમાં બધા કદાચ અટવાય તો, પણ અટવાવા જેવું મને નથી લાગતું, કારણ કે એ પણ હતા, બરોબર. ચારે ચાર મુખ્યમંત્રી ગુજરાતના હતા. તો કયો જવાબ આવે? 1 2 3 4. એક માણસ, ચાલો રેસ્ટ વાળો મારો ટાઈમ આવ્યો, થોડો રેસ્ટ લઈ લેવાનો, આપણે નીકળીએ. ચાલો પાછું ગણિત આવી ગયું છે. જોઈએ ક્વેશ્ચન. એક માણસ પ્રથમ 4 કલાક 60 કિમી પ્રતિ કલાકની ગતિએ જાય છે અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જાય છે. આ તમને બે ટાઈમ અને સ્પીડ આપી દીધી છે. તો વાહનને અંતર કેટલું કાપ્યું હશે? કુલ અંતર પૂછ્યું છે. તો સિમ્પલ તમારે ગણતરી કરવાની કેવી રહેશે કે ભાઈ 4 કલાકમાં 60 કિલોમીટરની સ્પીડે જતો હોય તો 240 કિલોમીટર અંતર કપાય. આ પહેલી શરત છે. અને બીજી વાર કેટલી સ્પીડે જાય છે? તો ભાઈ 6 કલાકમાં 50 ની સ્પીડે જાય છે. તો કેટલા જશે? 300 કિલોમીટર જશે. હવે શું છે, કુલ અંતર પૂછ્યું છે એટલે આ બંને અંતરનો થશે સરવાળો. તો કેટલો થશે? 540 કિલોમીટર જતા રહ્યા છે ભાઈ આ બંને બધા. તો ઓપ્શન બી તમારો જવાબ રહેશે. ચલો, એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. કામ અને મહેનતાણું. ક્વેશ્ચન જોઈએ. એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે અને બીજો માણસને એક ખાડો ખોદતા 8 દિવસ લાગે છે. તો ભાઈ આ બંને ભેગા થઈ જાય તો 3 ખાડા ખોદતા કેટલો સમય લાગે? એક નહીં પૂછ્યો, 3 પૂછ્યા છે. તો આપણે લઈએ મેન 1. હા, 16 દિવસ. મેન 2 8 દિવસ. આનો એલસીએમ લઈએ 16 થઈ ગયો. હવે આ બંનેનો વર્ક જોઈ લઈએ તો ટોટલ વર્ક થશે 3. તો તમે જો સિમ્પલ તમારે 3 ખાડા ખોદવાના છે તો 16 તો તમારું મેઇન કામ છે જ ને, પ્લસ કેટલા ખોદવાના છે? 3 ખાડા ખોદવાના છે. તો અહીંયા તમારું સિમ્પલ ઇક્વેશન થાય, 3 3 કેન્સલ થશે. 16 દિવસ લાગશે ભાઈ. ઘણા કન્ફ્યુઝન છે સાહેબ કે આ તો બીજો માણસો કઈ કામ કરતો નથી, પણ ક્વેશ્ચનમાં અમને શું ટ્વિસ્ટ કરી દીધો છે કે ભાઈ 3 ખાડા બંને કામ કરશે, પણ અહીંયા ખાડાની સંખ્યા વધારી દીધી છે જેથી કામમાં વધારો થાય. એના કારણે છે ને તમારા દિવસો બી વધી જશે. પણ તમને લાગશે ને કે બંને સરખું કામ કર્યું, એકે વધારે કર્યું એકે ઓછું કર્યું, કન્ફ્યુઝન રહેશે. પણ આમાં થોડુંક ટ્વિસ્ટ કરેલો દાખલો કહી શકાય આને. તો સીધો જવાબ આવશે તમારો ઓપ્શન ડી 16. ચલો, ભારતનો પ્રમાણ સમય લંડન કરતા 5.5 કલાક આગળ છે. ડેટા છે, ફેક્ટ છે કે 5:30 કલાક કરતા ભારત આગળ રહેશે. હવે પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતા અડધો કલાક, ભારત કરતા 30 મિનિટ પાછળ છે. કોણ? પાકિસ્તાન. હવે ક્વેશ્ચન અહીંથી છે કે લંડનના સાંજના 5:30 વાગ્યા હશે ત્યારે પાકિસ્તાનમાં કેટલા વાગ્યા હશે? હવે જો લંડનમાં 5:30 થયા હોય તો ભારતમાં સમય જોવો તો ભારતમાં તાર કેટલા વાગ્યા હશે? તો આમાં 5:30, ભારત ઓલરેડી 5:30 આગળ છે. તો ભારતમાં 11 વાગ્યા હશે. 11 કેટલા વાગે? અહીંયા સાંજના વાગ્યા હતા. તો ભારતમાં રાતના થયા હોય, રાતના 11 વાગ્યા હોય. હવે આ શરત લો કે ભાઈ પાકિસ્તાન 30 મિનિટ પાછળ છે, તો ભારત કરતા પાકિસ્તાન 30 મિનિટ પાછળ હોય તો પાકિસ્તાનમાં રાત્રિના 10:30 થયા હોય. તો ક્યાં છે આન્સર તમારો? ઓપ્શન ડી. પિતાની ઉંમર 40 વર્ષ છે, મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 વર્ષ ઓછી છે,
તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે, તો સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે, તો સૌથી નાનો પુત્ર મોટા પુત્ર કરતા કેટલા વર્ષ નાનો હશે? ક્વેશ્ચનમાં કશું જ નથી, સિમ્પલ સરવાળા બાદબાકી કરવાના છે, જેમ કીધું છે એમ કરતા જાઓ. પહેલા જોઈએ પિતાની ઉંમર 40 વર્ષ. હવે મોટા પુત્રની ઉંમર 18 વર્ષ, તો કેટલા રહેશે ભાઈ? એ કેટલાનો હશે? 22 વર્ષનો હશે. હવે તેનાથી નાના પુત્રની ઉંમર, તો બે નાના કીધા છે એટલે એક વચલો હોવાનો, તો આપણે અહીંયા લખીએ વચ્ચેનો ભાઈ, તો તેના પિતાની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે. એકવીસ વર્ષ ઓછી હોય તો તમે કેવી રીતે ગણો છો? અહીંયા 19 વર્ષ થવાના, વચ્ચેવાળાની ઉંમર 21 વર્ષ થશે. તો શું પૂછ્યું છે? સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે. હવે સૌથી નાનો આવ્યો, વચ્ચેના કરતા 3 વર્ષ ઓછી છે, તો 16 વર્ષ થવાના એના. જે ડેટા અહીંયા કીધો બધો ડેટા આપણે લખી નાખ્યો અહીંયા ગણતરી રૂપે. તો સીધો ક્વેશ્ચન જોઈએ, સૌથી નાના પુત્ર સૌથી મોટા પુત્ર વચ્ચે કેટલો વર્ષ નાનો હશે? આ બંનેનો ગેપ પૂછ્યો છે, તફાવત. આ 22 નો છે, આ 16 નો છે, તો કરો બાદબાકી 22 - 16, 6 વર્ષનો ગેપ છે ભાઈ. ઓપ્શન ડી તમારો જવાબ રહેશે. રામાયણના રચયિતા ડેટા, તો ઓપ્શન ડી વાલ્મીકી. ચલો જે નેક્સ્ટ ક્વેશ્ચન પર. અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? અશોકનો શિલાલેખ બધાને ખબર છે જુનાગઢમાં આવેલો છે. કયો કુંડ આવશે ભાઈ? દામોદર કુંડ. હવે આ શિલાલેખ છે, શિલાલેખમાં કયા કયા રાજાએ પોતાની પેલા શિલાલેખ કોતરાયેલો હતો? તો સૌથી પહેલા જોઈએ તો અશોક, રુદ્રદામા, સ્કંદગુપ્ત. આ બધાના શિલાલેખ, બધાની કઈ ને કઈ લિપિઓ માહિતી આપણને જુનાગઢના શિલાલેખથી આપણને મળે છે. તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. અને જીસીઆરટી ની અંદર આ આખું પુષ્પગુપ્ત, પુષ્યગુપ્ત તમામ એના સુબાઓ પણ પૂછાય છે. કોણે સમારકામ કરાવેલું છે દામોદર કુંડનું એ પણ પૂછાય છે. સાથે સાથે અશોકના શિલાલેખની અંદર જે અત્યારનું સ્ટ્રક્ચર આપ્યું એ જીસીઆરટી માં બેઠું છાપેલું છે. એટલે ખાસ ધ્યાન આપજો, આમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે તમામ એક્ઝામની અંદર. ઓકે, આગળ. પાણીમાં મીઠું ઉમેરવાથી એનું ઉત્કલન બિંદુ ઉપર જાય સાહેબ, સામાન્ય વિજ્ઞાનનો છે ક્વેશ્ચન. ખાસ ધ્યાન આપજો 6 થી લઈ અને 10મા ધોરણ સુધી, કેમ કે 11, 12 તો કેમેસ્ટ્રી ને બાયોલોજી વગેરે આવશે. 6 થી 10 સામાન્ય વિજ્ઞાન કરી દેજો. જીસીઆરટી લ્યો અથવા તો કોઈ પણ પબ્લિકેશન લો. ઇલેક્ટ્રિક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? કઈ ધાતુ? પિત્તળ તો આવે નહીં, નકર એ પોસાય નહીં, બધા લેમ્પ ચોરી જાય. બરોબર, તો વૈધું કયું? એલ્યુમિનિયમ, ટંગસ્ટન અને નિકલ. ટંગસ્ટન વપરાય. જવાબ આવશે ટંગસ્ટન. ઓકે. મોટર કાર ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોય છે? ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય છે? આમાં ગુગલી છે. હમણાં હું 18 વર્ષ ટીક કરી નાખવાનો હતો, પણ 18 વર્ષ નહીં આવે, 21 વર્ષ આવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે. 21 વર્ષ આવશે. તો ખાસ ધ્યાન આપજો. આ ચૂંટણીમાં અને આમાં બેમાં પેરેલલ વોટ આપવો હોય તો 18 વર્ષ, ગાડી ચલાવવી હોય તો 21 વર્ષ, ગાડી ચલાવવાની લાડી લાગે તો 21 વર્ષ. 21 વર્ષ. ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ડાયરેક્ટ 26મી જાન્યુઆરી છે એમ સમજીને ટીક મારી દેવાનું નહીં, પાછળ જોવાનું. 1947 છે. આ યર યાદ રાખવાનું. 1950. આ એક ખાસ ધ્યાન આપજો. 24મી જાન્યુઆરી ત્યારે આપણે રાષ્ટ્રપતિ, બરોબર, અને 24મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રગાન
આ બધી વસ્તુ આપણે અમલમાં મૂકેલી હતી અને એડોપ્ટ કરેલી હતી. તો આ એક ખાસ ધ્યાનમાં આપજો કે 1950 આ 26 જાન્યુઆરી 24 જાન્યુઆરીએ ડન, 26 જાન્યુઆરી અમલ. ઓકે. રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? કેવી રીતે થાય છે? ડાયરેક્ટ તો થતી નથી લોકસભાના સભ્યો દ્વારા. ના, ખાલી લોકસભાના સભ્યો નહીં આવે, એની સાથે પણ આવશે. કોણ આવશે? રાજ્યસભાના સભ્યો આવશે. તો કે હા, પણ એ ખાલી રાજ્યસભાના સભ્યો નહીં આવે. લોકો દ્વારા સીધી રીતે તો કે નહીં, એ નહીં આવે. સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા થાય છે. હવે આમાં એક પ્રશ્ન બીજો પણ પૂછાય છે, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ, કે એની અંદર ચૂંટાયેલા અને ચૂંટાયા વગરના જેમની નિમણૂક થયેલી છે એ પણ વોટ આપી શકે છે. રાષ્ટ્રપતિ ને ઉપરાષ્ટ્રપતિમાં આ ફેર છે. ચૂંટાયેલા અને ચૂંટાયા વગરના, કોનામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વોટ કરે ને કોનામાં ચૂંટાયેલા વગરના પ્રતિનિધિ વોટ ન કરી શકે. માત્ર વોટ એ જ કરી શકે કે જે લોકસભા અને રાજ્યસભામાં હોય, વિધાનસભાના સભ્યો પણ નહીં. એટલે આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં આપજો. આ ચૂંટણી સંદર્ભે મને યાદ આવી ગયું એટલે આ પ્રશ્ન પૂછાય છે. અને સાહેબ બંધારણ છે તો સાહેબનો બંધારણના વિડીયો છે, જો તો વધારે મજા આવશે. જે કઈ પણ ક્વેરી હોય તમે તેની અંદર મને કહી શકો છો. રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? ઉપલું ગૃહ પૂછ્યું છે સાહેબ, રાજ્યનું પૂછ્યું છે. હું પોતે અટવાઈ ગયો હતો આમાં. ઉપલું ગૃહ કઈ અને ડાયરેક્ટ લોકસભા આપણે રાજ્યસભા કહી દીધું હતું, પણ રાજ્યનું પૂછ્યું છે. તો જવાબ શું આવશે? વિધાનસભા. વિધાન પરિષદ, સોરી, ઉપલું ગૃહ છે વિધાન પરિષદ, નીચલું ગૃહ આવે તો વિધાનસભા આવશે. અને એ જ વસ્તુ જો કેન્દ્ર લેવલે પૂછે કે ઉપલું ગૃહ પૂછે તો કયું આવશે? રાજ્યસભા, અને નીચલું ગૃહ પૂછે તો લોકસભા. ઓકે. હવે વંદે માતરમની રચના કોણે કરી હતી? અરે યાર, ક્યાં ક્યાં દિન દેખને પડતે અચ્છા મેં અંધા હું, એની જેવું છે. સાહેબ બોલો, કયું વંદે માતરમ નું આવશે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. મોટા ભાગના રવિન્દ્રનાથ ટાગોર કરીને આવે છે, પણ એ નહીં આવે સાહેબ. ટાગોર સાહેબ નહીં આવે. ટાગોર સાહેબ ની ગીતાંજલિ યાદ રાખવાની તમારે. પ્લસ બીજા નંબરે મન મોર બની થનગાટ કરે, આ ગીતની અંદર પણ આવું જ થાય છે. બરોબર. મોટા ભાગના રવિન્દ્રનાથ ટાગોર જ કરીને આવે છે, એટલે ખાસ ધ્યાન આપવાનું. યુએસએ ની રાજધાની કઈ છે? બહુ હાર્ડ ક્વેશ્ચન પૂછી લે છે. માણસો જિંદગીમાં શાંતિથી સુવા નથી દેતા એવું છે આ બધું. વોશિંગ્ટન ડીસી આવશે. ગંગા નદી કયા સમુદ્રને મળે છે? આ તો જીઓગ્રાફીના એટલા જોરદાર ક્વેશ્ચન છે ને સાહેબ. બધા ફેક્ચ્યુઅલ ડેટા પૂછ્યા, બધા ફેક્ચ્યુઅલ ડેટામાંથી પૂછેલા છે. ગંગાને તમે જોશો ને તો અહીંથી સ્ટાર્ટ થશે, અહીંથી બધે જઈ અહીંયા આ માઇન મળશે. તો અહીંયા સાથે સહાયક નદીઓ એ પણ યાદ રાખવાનું. બંગાળના ઉપસાગરની અંદર સમુદ્રને મળે છે ગંગા નદી. અહીંયા કયું આવી જાય? બાંગ્લાદેશ આવી જાય. અહીંયા બાંગ્લાદેશ, અહીંયા બંગાળ, બિહાર, યુપી ને ઉત્તરાખંડ. ઓકે. હૃદય કયા તંત્રનો ભાગ છે? ભાઈ 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 ભાઈ, હૃદય શું કરે? તો લોહીને પોતું કરે. તો ભાઈ રુધિરાભિસરણનો ભાગ છે. ડિસીઝ સાની બીમારીના દર્દી ઉપર કરવામાં આવતી પ્રક્રિયા છે? કયા રોગના દર્દી એની ઉપર આ પ્રક્રિયા થાય છે? તો શું આવશે? મૂત્રપિંડની બીમારી માટે આવશે ઓકે. ડાયાલિસિસ. અને ડાયાબિટીસ થાય તમે ભૂલી ગયા તો એ ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે આવશે. ઓકે. એટલે ખાસ આ રોગને લીધે આ ટોપિક આપણે કહેવાનો રહી ગયો કે રોગ ઉપરનો ટોપિક આજે આ પેપરની અંદર ચોથા પેપરમાં રોગ સંબંધિત પ્રશ્નો પૂછાયેલા છે. અને એમાંય જે વિટામિન એ રતાંધળાપણું વાળો હતો એ તો બેઠો ક્વેશ્ચન છે. બીજો, બોક્સાઇટ માંથી કઈ ધાતુ મળે છે? ઓહો, એલ્યુમિનિયમ. બોક્સાઇટ માંથી 10મા ધોરણમાં એક પ્રશ્ન પૂછાતો, વિસ્તારમાં લખવાનું કે ભાઈ બોક્સાઇટ માંથી જે એનોડ અને કેથોડ ને નિષ્કર્ષણ પ્રક્રિયા ને બહુ સાહેબ મજા આવતી. લિગ્નાઇટ નો ઉપયોગ શાના માટે થાય છે? બોલો, લિગ્નાઇટ નો લિગ્નાઇટ છે શું? પેલા તો એ ખબર પડવી જોઈએ. એના પ્રકારો પણ આવે છે, જે મેઇન વસ્તુ છે એના એન્થ્રેસાઇડ આ તે. તો લિગ્નાઇટ કોલસો છે, બરોબર. અને કોલસાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે એલ્યુમિનિયમ મેળવવા માટે તો થાય નહીં, બાકી તો આ બૂમ પડાવી દે.
સોનું મેળવાય ન થાય તો વધારે બૂમ પડાવી દે, અવાજ સાથે બૂમ પડાવે. વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે તો કે હા એ થાય છે. બરોબર, અહીંયા સુધીનું. હવે આગળ, કરો યા મરો નું સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે? કઈ ચળવળ સાથે જોડાયેલું છે બોલો? સવિનય કાનૂન ભંગ, સ્વદેશ, ભારત છોડો, હિન્દ છોડો ચળવળ સાથે જોડાયેલું છે. ખાસ ધ્યાન રાખજો, 1942 ગાંધીજીએ આ ચળવળ જે છે આમાંથી પ્રશ્ન હિન્દ છોડો આંદોલન માંથી પૂછાય. બરોબર, આગળ વધી. રીઝનિંગ શ્રેણી આવી છે પાછી. પેપરોમાં શ્રેણી તો આવે જ છે. કોકને ગમે કોકને ના ગમે, શ્રેણીમાં જોવાનું તમારે. ચલો શ્રેણી જોઈ લઈએ. 6, 12, 20, 30 ને 42. તો તમે લખો ગેપ સાહેબ. 6, 8, 10, 12. નીચેના આંકડાઓને ટગર જુઓ. આંકડા શું કે છે સાહેબ? અમે બધામાં બબ્બે ના ગેપ. તો અહીંયા ગેપ આવશે 14 નો. તો કરો 42 પ્લસ 14, 56. તમારો જવાબ આવશે ઓપ્શન એ. ચલો પાછી શ્રેણી. આ ભાઈ આઈએમપી શ્રેણી. આ તમને ડીવાયએસઓ ઇવન પીએસઆઈ માં પણ પૂછી શકે. ધંધે લગાડે એવી શ્રેણી છે. ધંધે લગાડ દે. તમે કહો કશું સેટ નહીં થાય. આમાં 8 નો ગેપ આવશે, આમાં 20 નો ગેપ આવશે. કશી મજા નહીં આવતી. તો તમને મજા લેવડાવી દઉં. વર્ગમૂળ ઘનમૂળ કર્યા હોય ને તો દેખાય કે ભાઈ આ 2 છે ને, 2, 10, 30 ને 68. તો ભાઈ 1 ના ઘન વત્તા 1, 2 નો ઘન વત્તા 2, 3 નો ઘન વત્તા 3, 4 નો ઘન વત્તા 4. જેનો ઘન છે ને એટલી જ સંખ્યા ઉમેરી છે. તો 1, 2, 3, 4. તો અહીંયા શું આવશે? 5 નો ઘન વત્તા 5. 5 નો ઘન ખબર હોવી જોઈએ. 125 પ્લસ 5, 130. તમારો જવાબ આવશે ઓપ્શન સી. ચલો નીચેના જોડકા જોડો. શું છે ભાઈ? સ્થળ અને રાજ્ય. રાજ્યમાં આમાંથી કયો જિલ્લો કાં તો કયું સ્થળ છે જ્યાં રાજ્યમાં છે કે નથી? જોડકા જોડવાના છે. અમૃતસર ક્યાં આવ્યું ભાઈ? ગોલ્ડન ટેમ્પલ, પંજાબ. ગુડગાંવ, હરિયાણા. ભોપાલ ક્યાં આવ્યું? તો ભોપાલ આવ્યું મધ્યપ્રદેશ. અને પુણે આવ્યું મહારાષ્ટ્ર. તો જો P2, Q1, P2, Q1 અને R4. તો ઓપ્શન બી તમારો જવાબ આવશે. ચલો પાછું મેચ થઈ ગયું છે. વાહન એ 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો જો દિશાઓ સેમ હોય ને, દિશા સરખી હોય ને તો બાદબાકી થશે, અને દિશાઓ વિરુદ્ધ હોય ને તો સરવાળો થશે. આ વાક્યોને છે ને સનાતન સત્ય માની ચાલો. તો હવે શું જોવાનું? એક દિવસના અંતે કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે વ્હીકલ 1 લઈને ચાલીએ. વ્હીકલ 1 50 કિલોમીટર પ્રતિ કલાક અને V2 કેટલું છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. સેમ દિશામાં છે તો આપણે બાદબાકી કરશું. તો V1 માઇનસ V2, 50 માઇનસ 40, 10 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ જોશો ને તમે 10 કિલોમીટર પ્રતિ કલાક, તો 1 કલાકમાં 10 કિલોમીટર ચાલશે. તો શું પૂછ્યું છે? એક દિવસના અંતે. તો દિવસમાં તમને ખબર છે 24 કલાક આવવાના છે. તો અહીંયા સીધું લખો 24 કલાકમાં કેટલા કિલોમીટર કાપશે? તો કલાકમાં 10 હોય તો 24 ના 240 દેખાય છે. 240 કિલોમીટર અંતર કાપશે. તો ક્યાં છે જવાબ? ઓપ્શન બી. હવે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય તો માતાની ઉંમર શોધો.
થોડું છે કાન સીધા નહીં, કાન ઊંધા પકડે છે. પાછળથી દાખલો સોલ્વ કરો તો આપણે અહીં લખીએ પિતા, અહીંયા લખીએ પુત્ર. પાછળ જઈએ, પુત્રની ઉંમર 7 વર્ષ, પુત્રને કરીએ 7 વર્ષનો. હવે અહીંયા પહેલા વાક્ય પર આવીએ, પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. આના કર્યા 3 ગણા 8 વર્ષ વધુ, તો પિતાની ઉંમર કેટલી થઈ? 29 વર્ષ થઈ. 7 તેરી 21 8 29. તો માતા, તો માતાની ઉંમર છે ને પિતા કરતા 3 વર્ષ વધુ છે, તો ભાઈ 29 પ્લસ 3, તો માતાની ઉંમર કેટલી થશે? 32 વર્ષ. કીધું એટલું જ કરવાનું, પોતાના કોઈ મગજ નહીં વાપરવાના. આપણે જે વસ્તુ કીધી છે ને આપણે એ વસ્તુ કરી છે. હા, થોડું ખ્યાલ લાવવો જોઈએ કે આપણે ક્યાંથી શરૂઆત કરી છે. દાખલા તરીકે અહીંથી લીધું હોત કે ભાઈ અહીંયા x ઉંમર ધારીને તમે સ્ટાર્ટ કર્યું હોત તો તમારે x શોધવો પડતો, x ની કિંમત શોધવી પડતી. એવી રીતે નહીં કરવાનું. સિમ્પલ જો આપણને કોઈ ડેટા મળી જાય છે, કોઈ ફિક્સ આંકડો મળી જાય છે, તો ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરી શકાય. ખરીદ કિંમત 400 રૂપિયા, એના પર 4% ડિસ્કાઉન્ટ આપે છે. હવે 400 ના 4% એટલે 16 રૂપિયા જશે, તો 384 રૂપિયા થયા. હવે એના પર 10% વેચાણ વેરો. હવે આના તમે 10% કાઢશો ને તો છે 38.4 રૂપિયા આવશે. એ શું લાગશે આના પર વેચાણ વેરો? તો ગ્રાહકે ભાઈ ટેક્સ બી આપવાનો, કિંમત તો આપવાની. તો આ બંને સિમ્પલ કરી દો સરવાળો, 384 વત્તા 38.4, 422.40. ઓપ્શન બી તમારો જવાબ રહેશે. સિમ્પલ દાખલા છે. હવે નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતા કયો જવાબ સાચો? હવે જો તમને પેલા રાજાઓ તો ખબર હોવી જોઈએ, એના જોડે કયા વંશના છે બે ખબર હોવી જોઈએ. આ ચંદ્રગુપ્ત પહેલો આવશે ગુપ્તનો, ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય વંશ, અશોક આ પણ મૌર્ય વંશ, અકબર મુઘલ કાલીન. તો પેલા મૌર્ય વંશ આવ્યો, તો મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, તો પેલા નંબર 2. પછી કોણ આવશે? અશોક આવશે. પણ અશોક ના હોય અને બિંબિસાર લખ્યો હોય તો બી ચાલે, પણ આપણે બિંબિસાર નથી લેતા. બિંબિસાર, બિંદુસાર આ બધામાં બહુ કન્ફ્યુઝન થાય છે. એનો આપણે ક્યારેક શોર્ટ ટ્રીક લાવશું આગળ. પણ એના પછી અશોક એટલે 3, ચંદ્રગુપ્ત પહેલો ગુપ્ત આવશે, અને સૌથી છેલ્લે આવશે મુઘલ કાલીન. તો 2, 3, 1 અને 4. ઓપ્શન ડી તમારો જવાબ આવશે. ઓમકારનાથ ઠાકુર એ વખતેનો કરંટ અફેરનો ક્વેશ્ચન. ના આવડે ટેન્શન નહીં કરવાનું. આ જોડાયેલા હતા ઓમકારનાથ ઠાકુર નૃત્ય સાથે. ઓપ્શન એ તમારો જવાબ આવશે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ફેક્ચ્યુઅલ ડેટા છે, ફેક્ટ છે, યુપી માં આવે છે. ચલો જોડકા જોડો, જોડકા પાછા આવી ગયા છે, સરસ એવા. કંડલા શું છે ભાઈ? તો કંડલા બંદર છે. પહેલામાં 3. ભાવનગર આવે તો ઘણા કાળિયારથી દેખાશે કે ભાવનગર જિલ્લો લાગે ને, પણ ભાવનગરમાં છે ને સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બી છે, CSIR ભાવનગર. આ મરીન કેમિસ્ટ્રીમાં બહુ મહત્વનો ફાળો ભજવે છે આ ઇન્સ્ટિટ્યૂટ. એટલે ભાવનગરમાં આવશે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. કાકરાપાર, અણુમથક અને વેળાવદર આ કાળિયાર આવશે. તો જો P3, Q2 અને R4, P3, Q2, R4, S1. ઓપ્શન બી તમારો જવાબ આવશે.
ચલો પાછું ગણિત. એક વર્ગમાં 70 વિદ્યાર્થીઓ છે, 30% ગણિતમાં ફેલ. ગણિત તો બધાને લોહી પી જાય, ફેલ થઈ જાય છે. તો જો 100% સ્ટુડન્ટ હોય એમાંથી 30% મેથ્સમાં ફેલ થઈ જાય તો ભાઈ પાસ તો થયા છે ને. તો 70% પાસ થયા. તો શું પૂછ્યું છે? કેટલા વિદ્યાર્થી ગણિતમાં પાસ થયા છે? વિદ્યાર્થીઓની સંખ્યા પૂછી છે. સંખ્યા કેટલી? તો કરી નાખો ભાઈ, 70 વિદ્યાર્થી છે એના 70%, તો 49 વિદ્યાર્થીઓ હશે. ઓપ્શન એ. ચલો 2012 ઓલિમ્પિક રમતોમાં ભારત માટે સૌ પ્રથમ મેડલ જીતનાર રમતવીર કોણ હતો? ગગન નારંગ. એ વખતેનો કરંટ અફેરનો ક્વેશ્ચન. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલુ વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ ક્યાં યોજાયેલો હતો? 2012 ની વાત છે ભાઈ. એ વખતે હતો લંડનમાં. આ વખતે પૂછે ભાઈ 2024 નો, તો ક્યાં છે? ફ્રાન્સ. છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ ક્યાં યોજાઈ ગયો હતો? આ છેલ્લો પૂછે એટલે ઘણા બધા બહાર જ લાગશે, પણ દિલ્હીમાં યોજાયો હતો. ભૂલ ના થાય, કરંટ અફેર બેઝ છે, ના આવડે તો ટેન્શન નહીં લેતા. ચલો પાછા જોડકા પૂછ્યા છે. થાકી જવાય એવું કામકાજ છે. અण्णा હજારે બધાને ખબર છે, સમાજવાદી કાર્યકર હતા. હવે દીપક પારેખ એ બેન્કર હતા. Q2. હરીશ સાલ્વે અને મહેશ ભૂપતિ, આમાં તમને કન્ફ્યુઝ રહેશે. Q2. તો હરીશ સાલ્વે હતા વકીલ, તો તમારો સીધો જવાબ આવશે P3, Q2, R1 અને S4. મહેશ ભૂપતિ ખેલાડી. ચલો હજી એક જોડકા આવી ગયા છીએ આપણે. હવે કયા જોડકા સાચા છે? તો શારદા મુખર્જી ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા. વીવી ગિરી રાષ્ટ્રપતિ હતા ઇન્દિરા ગાંધી વખતે. 2 ટર્મ સળંગ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે વીવી ગિરી સર. અબ્દુલ કલામ અવકાશ વૈજ્ઞાનિક, ભારતમાં બહુ મોટું નામ. અને રવિશંકર રાવલ ચિત્રકાર. બધા જ સાચા છે. ઓપ્શન એ. ચલો આજનું પેપર તો પૂરું થઈ ગયું છે. જો મજા આવી હોય તો આસ્થા એકેડમીને ફોલો કરજો. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક સબસ્ક્રાઇબ કરજો. અને હવે આપણે મળશું કોન્સ્ટેબલના 2021 કાં તો 22 નું જે પણ પેપર આપણે અવેલેબલ હશે એ પેપર લઈને આપણે આગળ વધશું. જય હિન્દ, જય ભારત.